સાવલી તાલુકાના લસુંદ્રા ગામે વર્ષો જૂની પાણીની સમસ્યાના મુદ્દે ગામની મહિલાઓએ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો। કાયમની વળવાળ થાય, આખા ગામમાં વિરોધી થઈ ગયો। શું કરવાનું? આ પાણી અમારું કઈ કરો, નહીં તો અમે કોઈને વોટ આલીએ નહીં, નહીં તો બરાબર બધો ખોહો ખાઈશું। હમણાં મારી આવશે રોજ 2 કિલોમીટર થી પાણી ભરવા આવીએ છીએ અમે। છોકરા નાના બેઠીને અમારે પાણી ના જોઈએ, મોટો પાણી જોઈએ ને અમારે પાણી ના જોઈએ। આજુબાજુ બધે ગામમાં તમે પાણી આલો, અમારે પાણીનો નિકાલો કરો, ગમે તે કરો। 10 દિવસમાં અમારે ગામમાં પાણી જોઈએ, ખારા પાણીથી અમે શું કરીએ? સાવલી તાલુકાના લસુંદ્રા ગામે પાણીની સમસ્યાને લઈ સ્થાનિકો પરેશાની વેઠી રહ્યા છે। આ શું કર્યું છે? આ 50 વર્ષથી ગામમાં લસુંદ્રા ગામમાં પાણી નથી। 2 કિલોમીટર ચાલીને અમે પાણી લેવા આવીએ। તલાવમાં પાણી કેટલું ગંદુ છે, કપડાં ધોઈએ છે, સુકાયેલા કપડાં પહેરીએ છે, કોકડા કન બેસીએ છે, ગંધાય એવી વ્યવસ્થા કરી આલો ને તમે શું કામ આલ્યા? અમારા ગામમાં તમને હોટલી સુવિધા કરી આલું પાણીની અમને। ગામના તળમાં ખારું પાણી આવતું હોય તેમજ અઠવાડિયામાં એકવાર પાણી વિતરણની વ્યવસ્થા હોય તેથી કંટાળીને મહિલાઓએ રોડ વચ્ચે માટલા ફોડ્યા હતા। તલાવ में भी कपड़ा धोવાનું પાણી સારું નહીં, તલાવ में भी कपड़ा ધોવા કઈ જઈએ, ઘેર બી સારું પાણી આવતું નહીં તો ઘેર બી ધોઈએ। કોઈ લસુંદ્રા में છોકરી કોઈ હાલવા તૈયાર નહીં, છોકરા બી અમારા એવા ઓઢા મરી હેડ્યા તો છોકરી કોઈ હાલવા તૈયાર નહીં। પાણી કઈ આવતું જ નહીં, ખારું નહીં, મીઠું નહીં, કશું નહીં। કેટલા અઠવાડિયે પાણી આવે તો કપડાં ધોઈએ શું, પહેરીએ શું, નહીએ ધોઈએ શું, એવું કપડાં વાહણ બી બગડી જાય છે ખારા પાણી में। કણા થઈ ગયા પાણી ક્યાંય પીપળા કઈ ના, ગરીબ માણસ છે મરી જાય ના, પાણી કઈ લાઈન ખેંચીને મજા। કોઈ લસુંદ્રા में છોકરી હાલવા તૈયાર નહીં। તલાવ में જોવો, તલાવ में બી સારું નહીં પાણી, અમારે ચોખ્ખું તલાવ જોઈએ સરસ, વોટ મળે નહીં। લસુંદ્રા ની અંદર કોઈ લેડીઝ વોટ નહીં આલે, વોટના ટાઈમે કોઈ આવવાનું નહીં, વોટ મળે જ નહીં। અમારા ગામને તલાવ સારું જોવે, પાણી સવલત કરો, પાણી આલો પછી જ અમારે બધું વોટ બધું આવીશું, પણ તલાવ સારું જોવે, કપડા બધા ધોવાની સુવિધા જોવે। ધોબી ઘાટે નહીં, કશું જ નહીં, એવું તલાવ બી સારું તો ધોવા જઈએ। તલાવ મેં બી ગંદુ એવામાં કપડા ધોવાના, કપડા બી કાદો વાળા લઈને આવવાનું અમારે ઘેર। અને પાણી નહીં તો વોટ નહીંનો ભારે આક્રોશ સાથે હુંકાર કર્યો હતો। ગામથી 2 કિલોમીટર દૂર ધોમ ધાકતા તાપમાં પાણી ભરવા જવાના કારણે પરેશાન તથા તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો। રાજકીય નેતાઓને ગામમાં પ્રવેશ નહીં કરવાની પણ ચીમકી આપી હતી। પાણીની સમસ્યા દૂર કરો અને મત લઈ જાઓ તેઓ લોકો જણાવી રહ્યા છે। સરકારની તમામ યોજનાઓથી વંચિત લસુંદ્રા ગામની મહિલાઓએ પાણીના મુદ્દે તંત્ર સામે મોરચો માંડ્યો છે।